છે સરદાર સરોવર યોજનામાં સહભાગી સિંચાઈ વ્યવસ્થાની, વાત છે નર્મદા માતાના આશીર્વાદ થકી મળતી તૃપ્તિ અને સમૃદ્ધિની, વાત છે ગુજરાતની જીવાદોરીની। અને આ વાતની શરૂઆત થાય છે સરદાર સરોવર યોજનાના પરિચય સાથે। સરદાર સરોવર યોજના પશ્ચિમ ભારતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં નર્મદાના જળ પહોંચાડવા, જળ વિદ્યુત પેદા કરવા અને લોકજીવનને વધુ પગભર કરવાના લક્ષ્યાંક સાથેની રાજ્યના 17 જિલ્લાઓના 77 તાલુકાઓના 3267 જેટલા ગામોના કુલ 17.92 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનું પાણી પૂરું પાડી અંદાજે 10 લાખ ખેડૂત ભાઈઓની તકલીફોને દૂર કરી સુખનો સૂરજ ઉગાડનારી સરદાર સરોવર યોજના માટે નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર બંધને દેશના પ્રજાવત્સલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ 17 સપ્ટેમ્બર 2017ના રોજ દેશને સમર્પિત કરી જન જનના જીવનમાં સુખની સરવાણીનો શુભારંભ કર્યો। અને આ દિશામાં તેમને યોગ્ય સહયોગ આપવાનો ગુજરાતની વિચારશીલ અને સંવેદનશીલ સરકારનો નક્કર પ્રયાસ એટલે સહભાગી સિંચાઈ વ્યવસ્થા PIM, જેના થકી દરેક ખેડૂતને પોતાના ખેતરમાં અને કેનાલના છેવાડા સુધી પાણી મળશે અને પાણીની ઉપલબ્ધતા પ્રમાણે પાકની યોગ્ય પસંદગી અને તે માટેનું આગોતરું આયોજન કરી શકશે। ખેડૂતો પોતાના અંદરના પ્રશ્નો જાતે હલ કરી શકશે અને પોતિકાપણાની ભાવના વિકસશે। પાણીનો કરકસર ભર્યો ઉપયોગ થવાથી હેક્ટર દીઠ ખેત ઉત્પાદન વધશે, જમીન બગડતી અટકશે અને કેનાલના પાણીના વિતરણ માટે થતો ખર્ચ ઘટાડી તેની બચત રકમમાંથી નહેરની મરામત મંડળી જાતે કરી શકશે। પાણીની ચોરી અને નહેરોમાં તૂટફૂટ ઘટશે। પિયત મંડળી બન્યા પછી અમે બમણો પાક લઈ શકીએ છીએ। જે વીઘો 20-25 મણ ઘઉં લેતા હતા એના બદલે અત્યારે 40 થી 50 મણ ઘઉંનો ઉતારો લઈ શકીએ છીએ। અમને બધા ખેડૂતને કમ્પ્લીટ પાણી મળી રહે છે અને પાણી બી એ રીતનું કે જ્યારે જોઈતું હોય ત્યારે અમને સવારમાં કે સાંજે ગમે ત્યારે પાણી મળી જ રહે છે। પછી બધા ખેડૂતને શાંતિથી ઉઘરાવો પીવાઓ બી આવી જાય છે અને છેલ્લા ટેલ સુધી પાણી બી મળી રહે છે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ કમાન્ડ વિસ્તારની 4467 સૂચિત મંડળીઓ પૈકી 3325 મંડળીઓની રચના અને 3238 મંડળીઓની નોંધણી કરવામાં આવી છે, તેમજ 1413 મંડળીઓનું હસ્તાંતરણ કરવામાં આવ્યું છે। મંડળીઓ નથી ત્યારે અમારે લોકો શું થાય, બધા ટોળા ભરીને એકી સાથે બધા પાણી લેવા જાય એટલે લોકોને પાણીમાં તકલીફ પડે, ભાગ એકી સાથે મળે નહીં। જ્યારે અમે મંડળીઓના સભાસદોને જે બધા બનાવ્યા પછી અમે જ્યારે મિટિંગો કરવા માંડ્યા ત્યારે અમારે બધા ભેગા થઈને મળીને વ્યવસ્થિત પાણીની પદ્ધતિસર ગોઠવણી કરી લોકોનો ટાઈમ ના બગડે એટલે લોકોને વારાફરતી પાણી મળી રહે એવી અમે વ્યવસ્થા કરી। આ પિયત મંડળીઓ તૈયાર કરવા માટે સામાન્ય રીતે ગ્રામ્ય સેવા વિસ્તારમાંથી નર્મદા કમાન્ડ વિસ્તારમાં આશરે 400 થી 500 હેક્ટર વિસ્તારમાંથી નીકળતી એક માઇનોરના પાણીના વપરાશકર્તાની મંડળી બને છે। એક માઇનોરમાંથી ભૂગર્ભ પાઇપલાઇનથી બનેલ આશરે 8 થી 10 સબ માઇનોર નીકળે છે। 40 થી 50 હેક્ટરનો વિસ્તાર ધરાવતી એક સબ માઇનોરના ચક્રમાંથી એક સભ્યને પાણી વપરાશકર્તા મંડળની સમિતિમાં સ્થાન આપવામાં આવે છે અને આમ વ્યવસ્થાપક સમિતિની રચના થાય છે। વ્યવસ્થાપન સમિતિ વધારેમાં વધારે 11 સભ્યોથી રચી શકાય છે, જેમાં 5 જનરલ સભ્યો, 1 અનુસૂચિત જાતિ જનજાતિના સભ્ય, 1 નાના સીમાંત ખેડૂતના સભ્ય, 1 મહિલા સભ્ય, 1 સહકાર ખાતામાંથી, 1 ખેતીવાડી ખાતામાંથી અને 1 સભ્ય સરદાર સરોવર નર્મદા નિગમમાંથી હોય છે, જેમાંથી વ્યવસ્થાપક સમિતિ અને પેટા સમિતિના કામકાજના સંકલન, માર્ગદર્શન તથા દેખરેખ માટે એક પ્રમુખ અને મંત્રી નિયુક્ત કરવામાં આવે છે। પિયત મંડળી જો સારી રીતે ચાલે તો ખેડૂતોને ઘણા લાભો થાય એવું છે અને પિયત દર પણ સસ્તો છે। હેક્ટરના 370 એક જ પિયતના એટલે મફત જેવું જ પાણી છે। આમ પ્રાઇવેટ બોર ઉપરથી પાણી લે એટલે કલાકના 150-200 રૂપિયા આપવા પડતા, એ ખેડૂતોને
ઘણો ખર્ચ બચાવ થઈ ગયો છે. આટલા મોટા આયોજનની તમામ કામગીરી સરળતાથી ચાલે તે માટે ખાસ પિયત મંડળી અને નર્મદા નિગમ લિમિટેડ વચ્ચે સમજૂતી કરારનામાની જોગવાઈ પણ કરવામાં આવી છે, જે મુજબ નહેરોની માલિકી સરકારશ્રીની રહેશે, પરંતુ નહેરના પાણીની વહેંચણી પિયત મંડળીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં મંડળી હસ્તક રહેશે. એટલે 70 વર્ષ મારા ત્યાં તો આખી ગામની અંદર ફક્ત 5 બોર હતા પહેલાં, બરાબર. તો એ 5 બોરની આપણે અડધી જમીન મારા 2-3 ભાગની જમીન પડી જતી હતી. અને આજની તારીખમાં આ કેનાલ આવવાથી અમારું ગામ રૂડું અને રળિયામનું હાલી કાળા થયું, અને એક જમીન બાકી રહી નથી. માટે અને અમે મંડળી બનાવી અને બધા સભ્યો થઈ અને એને પૂરતો સહકાર આપીએ છીએ. અને જો આ ના થયો હોય, કેનાલ ના આવી હોય તો અમે અડધા બાવા બની. તેમજ મંડળીને કેનાલની જવાબદારી સોંપતા પહેલા નહેરોનું નિરીક્ષણ તથા ટેસ્ટિંગ કરી નહેરોની ક્ષમતા અને પાણી પૂરું પાડવા અંગેની ખાતરી મેળવવામાં આવશે, અને વ્યક્તિગત અરજીને બદલે મંડળીની જ એક અરજી સ્વીકારવા યોગ્ય ગણાશે. આ ઉપરાંત સમજૂતી કરારનામું જણાવે છે કે નિયત સમયમાં સિંચાઈ દરની વસૂલાત કરી નિગમને જમા કરાવવા સામે મંડળીને 20%નું વળતર મળશે. નિયત સમય બાદ પિયાવો વસૂલાતા 10% દંડ ભરવાનો રહેશે. તેમજ સર્વિસ રોડ, વિતરણ નહેર, માઇનોરની જાળવણી, ઘાસ કાઢવા, કેનાલ સ્ટ્રક્ચર વગેરેના મરામત માટે કુલ પાણીના દરમાંથી 30% રકમનું વળતર નર્મદા નિગમ આપશે. ભવિષ્યમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાં પણ પશુધન સુરક્ષિત રહેશે, અને સાથે સાથે ઘાસચારાની તંગી ઓછી થવાથી અને લોકોને આજીવિકા મળી રહેવાથી તેઓની આર્થિક સ્થિતિમાં પણ સતત સુધારો થતો રહેશે. અમારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અમારા નર્મદાના કેબિનેટ મંત્રી નીતિનભાઈ પટેલ, એમનું એક સ્વપ્ન છે કે જે આ યોજના નર્મદા યોજના જે પૂરી થઈ છે, કચ્છ સુધીને જે કેનલો બનેલી છે એનું પાણી દરેક ખેડૂતને મળે, છેવાડાના ખેડૂતને મળે અને ખેડૂત સુખી થાય એ માટે અમે જે મંડળીઓ બનાવવાનો જે મંડળીઓ બની છે એને નવેસરથી મંડળીઓ બનાવવા માટે સરકારે જે બીડું ઝડપ્યું છે એમાં આ બધા જ ખેડૂતો, કારણ કે આ ખેડૂતોને બી મારી વિનંતી કે આ પાણી બી આપણું છે, આ નહેર બી આપણી છે અને આ સરકાર પણ આપણી છે. જો આપણે આ બાબતે ધ્યાન રાખીશું તો મને લાગે છે કે છેવાડાના ખેડૂત લગીને આ પાણી મળશે. તો બધા જ ખેડૂત ભાઈ મિત્રોને વિનંતી કે આવો આપણે બધા સાથે મળીને આ યોજનાને સફળ બનાવીએ, અને જે મંડળીઓ જે ગામમાંથી આ માઇનોર કેનલ, સબ માઇનોર કેનલ પસાર થતી હોય એના આપણે સહભાગી બનીએ. ખેડૂતોને ક્યારેય સિંચાઈ માટે હાલાકી ભોગવવી ન પડે અને સિંચાઈના અભાવે પાકને નુકસાન ન થાય તે માટે સચોટ અને એકમાત્ર ઉપાય છે સહભાગી સિંચાઈ યોજના.